નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ભારતીય ટપાલ વિભાગ તરફથી જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર જે ભરતી જાહેર કરવામાં આવેલી હતી, તો તેનું બીજું મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવેલું છે। તો આ મેરિટ લિસ્ટને ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકાય, તેમાં તમારું નામ છે કે કેમ તે કેવી રીતે જોઈ શકાય, તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે જીડીએસ। જેવું મિત્રો તમે જીડીએસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો જે ઇન્ડિયન પોસ્ટ જીડીએસ ની ઓફિશિયલ વેબસાઇટ છે indianpostgdsonline.gov.in તે વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે। વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જીડીએસ નું પોર્ટલ ઓપન થઈ જશે। નીચે સ્ક્રોલ કરશો તો અહીં શેડ્યુલ જુલાઈ 2024 શોર્ટલિસ્ટ નો ઓપ્શન જોવા મળશે। તેના ઉપર ક્લિક કરશો તો અહીં સાઈડમાં અલગ અલગ રાજ્યના નામ ઓપન થશે। તેમાં ગુજરાતના નામ ઉપર ક્લિક કરશો તો અહીં મિત્રો અલગ અલગ બે ઓપ્શન જોવા મળશે। તેમાં સપ્લિમેન્ટરી લિસ્ટ 2 નો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો એક પીડીએફ ફાઇલ ઓપન થઈ જશે। હવે આ પીડીએફ ફાઇલને તમારા ડિવાઇસમાં ડાઉનલોડ કરવા માટે અહીં તમને એક ડાઉનલોડનો ઓપ્શન જોવા મળશે। તેના ઉપર ક્લિક કરશો તો પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે। તે પીડીએફ ફાઇલને ઓપન કરશો એટલે પીડીએફ ફાઇલ આ મુજબની ઓપન થશે। કુલ 19 પેજની આ પીડીએફ ફાઇલ છે અને આ લિસ્ટમાં 777 ઉમેદવારોના નામ છે। હવે મિત્રો અહીં સૌથી પહેલા તો સિરિયલ નંબર આપવામાં આવેલા છે, ત્યાર પછી ડિવિઝનનું નામ આપવામાં આવેલું છે, ત્યાર પછી પોસ્ટ ઓફિસનું નામ છે, ત્યાર પછી ઉમેદવારનું કઈ પોસ્ટ માટે સિલેક્શન થયેલ છે તે પોસ્ટનું નામ જોવા મળશે, કેટેગરી જોવા મળશે, રજિસ્ટ્રેશન નંબર છે, મેરિટ કેટલું બને છે ઉમેદવારનું એટલે કે ટકાવારી કેટલી છે તે ટકાવારી જોવા મળશે અને ઉમેદવારોએ અહીં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કયા ડિવિઝન ખાતે કરાવવાનું રહેશે તે ડિવિઝનનું નામ અહીં તમને જોવા મળશે। મિત્રો આ લિસ્ટમાં તમારું નામ છે કે કેમ તે તમે તમારા જે રજિસ્ટ્રેશન નંબર છે તેના વડે તમે સર્ચ કરી શકો છો। મિત્રો જો લિસ્ટમાં નામ હોય તો આગળ તમારે વેરિફિકેશન કરાવવાનું રહેશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે મિત્રો 3/10/2024 સુધીમાં કરાવી લેવાનું રહેશે। તમારા નામની સામે જે તે પોસ્ટ ઓફિસનું નામ છે, જે તે ડિવિઝનનું નામ છે તે ડિવિઝન ખાતે જઈ અને તમારે 3/10/2024 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે। તો આવી રીતે મિત્રો જે ભારતીય ટપાલ વિભાગથી જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી હતી તેનું બીજું મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવેલું છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।